વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા દબાણો હટાવવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। જે ગેરકાયદેસર દબાણો હતા તેને ત્રીજા દિવસે પણ હટાવવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી છે। અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તે હટાવી દેવામાં આવ્યા છે। રસ્તા પર અડચણરૂપ હોય, ગેરકાયદેસર હોય તેવા તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તે જ અંતર્ગત ગેરકાયદેસર દબાણ હટાવવાની જ્યારે કામગીરી ચાલી રહી હોય ત્યારે 80 વર્ષ જૂના મંદિર પણ તોડી પાડવામાં આવ્યા, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીં ખોડિયાર માતાજીનું મંદિર અને ભાતીજી મહારાજનું મંદિર લગભગ 80 થી 90 વર્ષ જૂના આ મંદિરો હતા, જેને તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અહીંયા અમારા બાપ દાદા 80 વર્ષથી રહેતા હતા। આ મંદિર ભાતી દાદાનું ખોડિયાર માતાનું મંદિર એ લોકોએ કેમ તોડ્યું? અમારા બધા ડોક્યુમેન્ટ અહીંના છે। અમારા ખેડૂતો ચૂંટણી કાર્ડ બધું અહીંનું છે। અમે 80 વર્ષથી રહીએ અહીંયા આગળ। અમે વોટ કરવા અમે પૂરણ કરીને રહેતા હતા અહીંયા આગળ। મપાઈ થઈ હતી કે આટલે હોપાના વધશો એવું આજે કેટલા વર્ષ પહેલા અમે એ બધું વધ્યા જ નહીં। અમે કેટલું પૂરણ કરીને રહ્યા। 4 મહિના અમારે ગરમ પાણી પી જાય। અમે દર વર્ષે વોટ અહીંયા લે અમારા અને આ તોડી પાડી ભગવાન દેવસ્થાન કઈ રે અમે કઈ પૂછીએ અમને ખોડિયારમાં આ 64 ચોકની નું અમાર તોરણ દર વર્ષે લગન છોકરાનું હોય તો અમે રોહી તોરણ હતું તે તોડી ફાડી નવરું કરી દીધું બધું। એટલે ભાજપ સરકારને હાય નહીં આવે ના લેટ નહીં અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય, અસામાજિક તત્વો હોય, એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે। પણ આજે 80 વર્ષ જૂનું 60 વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે, જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા। અને આ ભાથુજી મહારાજનું, મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે। એક બાજુ તમે હિન્દુની વાત કરો, એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત। એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ, આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે અહીંના ધારાસભ્ય, અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો, આજ ભાથુજી મહારાજ, આજ ખોડિયારમાં એ તમને જે રીતે બધું આપશે ને સાહેબ, તમને ખબર પણ નહીં પડે, તમારી ખુરશી જતી રહેશે। આટલું બધું અભિમાન ના રાખશો। તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારું કશું નહીં બગાડી શકે, પણ જે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળવાળી ને વિસાવદરવાળી થશે, ધ્યાન રાખજો।